મોડું થઈ ગયું છે મસ્કા સર ખીજા છે આ ગોકુળે મને ભગાડ્યો નહીં ને એમાં જલ્દી હાથવા દે સાયકલ આ 4 દિનની રજા ગઈ ને એમાં હું આવ્યું પેલો જલ્દી હાથવા દે સાયકલ હાલો હાજરી પડલો ધ્યાન રાખજો હા ગોકુળભાઈ હાજર સર લાલુ બાબા હાજર સર ગગા શેઠ ગેરહાજર સર કેમ ગેરહાજર હજી પહોંચ્યા નથી ને ઠીક હા વાંધો નહીં હાલો ગોકુળભાઈ હા કેલ્ક્યુલેશન થઈ ગયું ને હા થઈ ગયું લાવો જવા જાવ હા હા ઓય હા આ હું છે આ પાના ઉખેડું છો ને કેમ પાના ઉખડેસ એ આ તો ભીનું છે હા એ પલ્લી ગયું ડોક્ટર ડોક્ટર બદલી ગયું હા આપણ નહીં આ આખી સોપડી કેમ ભીની એ કાંડે પતરા પર ડોક્ટર મૂકું કે ને તે વરસાદ આવ્યો તો પલ્લી ગયું પતરા પર ડોક્ટર કોણ મૂકે હું મૂકું ને તો પણ ઘરમાં ન મૂકી દેવાય ક્યાંક ઘરમાં વારા ઘડી આમ હામું પડ્યું હોય ને તો મને એમ થાય કે લાઈન લખી નાખું એટલે હું પતરા પર મૂક્યું આમાં મારે શું જોવાનું છે તો અરે અરે આ બધું નોખું છું હલાવા ઉખડી દઉં હજી તો આ ભીનું છે ને ઉપરથી પાછો થૂક લગાડે હા હા કા તો કેમ ઉખેડું લો જોઈ જો હરખું દેખાય તો જોઈ જો તો આમાં મારે હું લેશન જોવું હાસું કહી દે ને ભાઈ હાસુ વાહ લાવો લાલુ બાબા તમારું લેશન થઈ ગયું ને હા લાવો જો લ્યો તમને તમારા ઘરના વિશે લખવાનું કીધું બધું લખી કાઢ્યું ને હા બધું લો વાંચી લો હવે ઘરના દેશી નળિયા 1420 ઠીકરા 227 એ લાલુ બાબા હો આ હું લખ્યું નળિયા તમે ઘર વિશે નોટ લખવાનું કીધું હા પણ તમારા ઘરમાં ખાલી નળિયા જ છે એ ના મસ્કા સર એટલે તમે લખવાનું કીધું છે ને ઘર વિશે તે હું ઓલા ઘરની ઉપર ચડીને નળિયું એક ઉતારું એક ગણું એમ નળિયા ગણ્યા છે આજ હવે એને તમે 5 ની રજા આપો ને તો કોર્સ લેવા જવાની છે ને પછી ઈટડા ગણવાનું ચાલુ કરવાનું છે એ ના કાઈ ગણવાની જરૂર નથી ગુડ સરસ બીજી વાર આવું ન લખતા કેવા સ્ટુડન્ટ છે જો હજી તો મારો હોશિયાર સ્ટુડન્ટ તો હવે આવ્યો આલ્યો સલામ હા આવી જાવ આજ તો બધે નોટું ફેલી ગઈ છે કોઈ બેઠવાનું કોઈ કીધું હાલો દાદા બતાવો તો હું તમે લખ્યું કેમ મોડું કેમ થયું આ સાયકલમાં પંચર પડી ગયું હતું હે પણ ગગા છે આ તમારી સાયકલમાં તો વાલ્ટુ વગરની છે ને એમાં ક્યાં પૂરું આવે છે એ મસ્કા સર સરસ લાગી પાણી પીતાવું હા જાવ ત્યાં ગગા છે રિમાઇન્ડ લઈ લો હા કેમ મોડું છું એમ કહું કાંઈ ને રસ્તામાં આવતો તો ત્યાં ચેન જ તૂટી ગઈ હતી બોલો ચેન તૂટી ગઈ આ શું બોલો તો હા શું હાવ એ ગગા છે ખોટું હું બોલો છો હુઈ હેથ આવે જો, ખોટું બોલે બાપા ખોટું બોલે મેં જગાડ્યા તો તમે જાગતા નહોતા તે કાંઈ નથી જગાડ્યો ખોટું બોલે આમ નમત માર ખારાવા તું મને એટલે માર નથી ખવડો તો કવિ હાચું જ કહું છો એ વાંધો નહીં હાલો બેઠી જાઓ કાલથી વહેલા આવી જાયજો હા લેશન લેવા હે લેશન હું લેસન કીધું તું જો ભૂલી ગયા ઘડીક માં કીધું તું તે તમને આજુબાજુના ઘર ગણતા આવજો એમ આ ઘર ગીરા 25 ઘર છે મેં કહી દીધું આજુબાજુ ખોટું બોલે હો એક ખોટું બોલો માં આપણા ગામમાં 15 જ ઘર છે એ ગોકુળભાઈ તો તમારું ખોટું હો 13 ઘર છે આપણા ગામમાં હા સબૂતનું ઘર છે અડધું બને છે એટલે 13 હા તો ગોકુળે હું બીજા ગામમાં ગણવા વહી ગયો છું ખબર રાખતા હો તો હાલો વાત ન કરી કે છે ઉડબેટ કરો તમે ઉડબેટ ખોટું પડ્યું એટલે અને ગોકુળભાઈ હા તમારે ઉડબેટ કરવી પડશે હો કેમ આ જો બધું ખાટલું લઈને આવા પલ્લી ગેલું લઈને આવા એ એટલે હું લઈ લઈશું મને ઉઠબેટ રહેવા દે ને ના આમાં કોઈ નું ન હાલે લાલુ બાબા ઉડબેટ તો તમારે કરવી પડશે લે નમસ્કાર સર મેં તો બધું હાસું લખ્યું તું હું હાસુ લખ્યો હવે ઘરના નળિયા કોણ ગણવા જાય હાલો ઘણે ઉડબેટ કરો ગોઠણીઓ દુખે છે હાવ ખોટ નો કે રમતો તો મેં ત્યાં નો દુખતો ગોઠણ જો મેં સમતો તો એટલે જ ગોઠણીઓ દુખે છે આ તો કાઈ વાંધો નહીં તને ઉડબેટ કરો મારે બીજી વાત નથી કરવી પછી છે ને હું કહેવાય રિસર્ચ પાડવાનો છે હા પેલા ઉડબેટ કરી નાખો પછી રિસર્ચ તમ તારે હાલો લે હાલો 4 5 6 એ મુસાફર હા અરે મારી થોડી ઉંમર નું જો હા તમારી ઉંમર થઈ ગઈ તમે બેઠ જાવ એટલે હા
8 ગોકુળિયા બે છે ખો ખબર નમું જ છું. કાઈ નહીં લમતો હાલો હરવા નામજો ગોકુભાઈ 8 બેઠો બેઠો નથી ઉઠ કરી હાલો હા જાઓ જાઓ રિસેસ પડી ગયો ભાગો જલ્દી રિસેસ હાલો. હાલો આવો મને ભાગ આપી દે આ વેફર. મને આપી દીજો મસ્કા સર. અહીંયા તને એક એક લઈ લેજો હાલ ગોકુળિયા હા. છે ને સાયકલ લઈને ઘરે જઈ આવો અમે આવો પાછો હા તો હું લાલુ દાદા બે અહીં બેઠા. એ ગોકુળિયા ઉભા રહે તો હું થયું કાકા શેઠ? હું એ છું ગોકુળિયા ગોકુળિયા હા મારી સાયકલ એ સાયકલ કોણ લઈને વીજ્યો? એ ગોકુળિયા મારી સાયકલ કોક લઈ ગગશેટ પક્કુ તમે સાયકલ લઈને આવ્યા હતા હા હું સાયકલ લઈને આવ્યો આયા મેં ઘોડી ચલાવી હતી મસ્કે સર લાવો મારી સાયકલ હાલો એ પણ હું તો તમારી સામે બેઠો છો મેં કદી સાયકલ લીધી હોય હા તો તમે ગોતી જો હાલો સાયકલ મારી હા હા હાલો કે ગામમાં ગોતવા છે ક્યાંક પડી હશે હે હાલો હાલો ગોતવા લેવી. હાલો મસ્કે સર મારી સાયકલ આ કે રોવાનું બંધ કરો મળી જશે અરે ન્યા ક્યાં ગડી ગયા કાકા શેઠ? બહાર નીકળો. લા ગગશેટ તમે યારું ગોતો કે સાયકલ ગોતો સાયકલ ગોતું તો પણ યા ખડમાં હું કરો ના યારું હોય મસ્કે સર મને નવી સાયકલ લઈ ગયો હાલો ઉભા રહો ગામમાં એક હાથ પાડી દઉં હા હા માથે ચડી જાવ તમ તારે. અને આમ જોવો બધાને હરખું સંભળાય ને એમ બોલજો. હા હા હાંભળો 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 ગલોટિયા ટ્યુશન માંથી ગગશેટ ની સાયકલ છોરાઈ ગઈ છે તો જે કોઈએ લીધી હોય ઈ પાછી આપી દેશો તો તમને 10,000 નું ઇનામ આપવામાં આવશે એ મસ્કા સર હા ગોકુળિયા 10,000 ની તો સાયકલ લઈ ના એ 5,000 ની સાયકલ છે તો 10,000 ક્યાંથી દેવા? તો બે સાયકલ નવી નો લઈ લેવી. 5 રૂપિયા આપીશ કહીજો 5 રૂપિયા આપશે ગગશેટ હા લાલુ બાબા ક્યાં ગયા લાલુ બાબા આમ ગોતવા ગયા. ઠીક જો કાં ઈ કેટલા હોશિયાર જો ઈ બીજા ગોતવા ગયા એને ખબર છે બધાને કારવાર ન ગોતાય એમ હાલો આપણે આમ ગોતવા દેવી. હાલો આપણે આમ ગોતવી હાલો લે ઘડી હવે સાયકલ હાકી લો. એ મસ્કા સર તમારે 20,000 રૂપિયા દેવા પડશે હો ને. પણ હવે બોલેવા રોવો નહીં નહીં કાકા શેઠ, શીખ થયા ને હવે સાયકલ જડશે જ નહીં. લા ગોકુભાઈ લા ગગશેટ ઉભા થાવ ને નો હારું લાગે યાર ગગશેટ મરી જાય ચિંતા ન કરો તમે ચિંતા હું ન કરે સાયકલ ગઈ 5,000 વાળી. નકર 20,000 રૂપિયા લઈ તમને લાગે છે. દોડો સકી દોડો તો આ બધું કોક સાયકલ લઈને ગમે જો હળદી બસ હળો તો હાલો હે કેમ કો જાવ છો મસ્કા સર? આમ કોક સાયકલ લઈને ગયું તો જોવા આવી છે. એ મસ્કા સર હું નાખી નતો આવ્યો ના કોઈ સાયકલ લઈને નથી આવ્યું. હે કોઈ નથી આવ્યું નહીં મેં તો મેં જોયું ઈ બધું કોક સાયકલ લઈને જોયું એમ હા ઈ ઓલા ટમેટા ભાઈ છોકરો હતો ઈ. એવું હતું આ મોટી સાયકલ હતી હવે ઈ. એ મસ્કા તો હવે હું કરશું? હા કાકા શેઠ પેલા રોવાનું બંધ કરો તમે આ દઈ જાવ ઘડી કોળા ખાઈ લે. ઈ તો મસ્કા સર તમારી સાયકલ છોડાઈ લઈ એટલે તો તમને ખબર પડે હવે છે ને મારી પાસે એક જ રસ્તો છે ખાલી હું કાશી તો સીઆઈડી વાળાને ફોન કરું કાશી તો પોલીસ વાળાને ફોન કરું પોલીસ કેસ લખાઈ દઉં એટલે જો પછી પોલીસ વાળા છોડને એવો મારશે ને કે લગન કર્યા જેવો નહીં રહી હે એટલો બધો મારશે તો મારા લગ્ન નહીં થાય. પોલીસ વાળાને મારીને બાઠીઓ કરી નાખશે હે મારીને બહાર છે કરી નાખે તો આ શું કઈ લગ્ન નહીં થાય. લો ફોન કરીને કહી જ દઉં એને હા હા એ મસ્કા સર આપણે આમ જઈએ આમ ના મળી જાય તો હાલો ને સાયકલ. હાલ આવે એક આટો મારી લઈએ હા. છેલ્લે પછી પોલીસને ફોન કરી દઈશું હા વાંધો નહીં, હાલો. હાલો બોલો સામે સાયકલ પડી તો ભાગતા ને ઠેઠ પાછા આવો તો મસ્કા નમસ્કાર સર
મેં સાયકલ મૂકી ભાળતા નથી હે તમે મૂકી આયા પડી ભાળતા નથી સાયકલ એમ હા મારી સાયકલ ચડી ગઈ સાયકલ ચડી ગઈ સાયકલ ચડી ગઈ અહીંયા કોઈ મૂકીએ છે એ ગગા શેઠ હવે તો તમને તમારી સાયકલ મળી ગઈ હવે તો તમે ખુશ છો ને હા મસ્કા સર હું બહુ ખુશ છું